આજે તો સીધી કરી નાખી એન્ટ્રી મારા દેર અને મારા દેરાણીની. અને હા, જૈનમ પણ એમની જોડે જતો, કારણ કે અમારા જોડે અમે કીધું કે અમારી જોડે આવતો રહે, પણ અમારી જોડે આવ્યો નહીં. અને અમે પણ મસ્ત મજાના તૈયાર થઈને જો આટલા હરખ તો જ્યારે આપણે લગ્ન હોય ને ત્યારે જોઈ. તો અમારા ભાઈઓમાં અત્યારે લગ્ન છે તો અમે જઈ રહ્યા છીએ બધા જાનમાં, અને મસ્ત મજાના તૈયાર ને અમે આગળ છીએ ને મારા દેર અને મારા દેરાણી પાછળ છીએ. તો જો હું કેવી લાગુ થોડીક કોમેન્ટ કરજો. ને એ પણ હું તમને આગળ કહું છું કે અમારે ક્યાં જવાનું છે ને હું લેવા જવાનું છે આગળ. હાલો વિડીયોમાં આગળ પાછા બન્યા રહેજો. એટલી જ વારમાં અમે હાલતા જતા હતા. અમારા ભાઈમાં પણ જોઈ બે હરીફાઈમાં હતા. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં તો મજામાં દસો ને હા, મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેક કટ થઈ જાય, કઈ જ નક્કી ન કે હંમેશા મોજમાં ને મોજમાં જ જિંદગી જીવી. તો ફાઇનલી મિત્રો અમે તો મોજમાં જ છીએ આજે, કારણ કે અમારે જવાનું છે જાનમાં. તો મસ્ત મજાના અમે તૈયાર થઈ અને બધા અત્યારે ભાઈઓ, તમે જો કે આગળ વિડીયો જોયો દઈશે સ્કૂટર આપણે બાઇકમાં, જો કે અત્યારે વચ્ચે એક વાટે ઊભા હોય એટલે આપણે વ્લોગ ઉતારવાનો ટાઈમ મળી ગયો, નકર વ્લોગ ઉતારવાનો ટાઈમ મળે નહીં, કારણ કે અમારે ઉતાવળ એટલું હોય બધાને જવાની જાનમાં એમ. તો મસ્ત મજાના તૈયાર થઈ અને પાછા અમે અત્યારે વિડીયો ઉતારવા માંડ્યા, કારણ કે અહીંયા વાટે હોય ને એટલે નકતો ન મેળે. પણ અત્યારે રોડ ઉપર આપણે ઊભા રહ્યા છીએ વ્લોગ ઉતારવા માટે. જો કે પાછળ છે એમની વાટે છીએ એટલે વ્લોગ ઉતાર્યું, નકર તો ઉતારવાનો હોય નહીં. ના જો એ પણ જો વાઇટ જોઈને બેઠા, ન કરતો વિડીયો તો ઉતારવા દે જ નહીં, પણ આ તો મજબૂરી થઈને ઉભા રહ્યા. જો વિડીયોનું બાનું દો ને તો વિડીયો ઉતારવાનું તો રહેવાનું જ નહીં એમ. તો એવી રીતે વ્લોગ તો સાઈન તો ઉતારવાનું ન હોય, પણ આ ઊભા હોય એટલે હાલો એમ થયું કે આપણે વ્લોગ પણ લઈ લઈએ. તો આજે અમારે જવાનું છે જસા પર, જો કે જાનમાં જવાનું છે, જો કે મૂળી જસા પર રહ્યું ત્યાં. તો અહીંથી અમે જસા પર અત્યારે જઈ રહ્યા છીએ બધા, અને ઘણા આગળ વહી ગયા છીએ ને અમે હજુ પાછળ છીએ, કારણ કે એ પહોંચશે તો અમે પહોંચી જઈશું એમ. અને અભી હાલ એમની વાટે જો કે આવે એટલે અમારે પણ હાલતું થઈ જવાનું છે. એ પણ આગળ વહી ગયા છે, પણ એનો ફોન આવ્યો કે ઘડીક ઊભા રહો, તો આપણે 5-10 મિનિટ ઊભા રહી ગયા છીએ. તો આજે હું કેવી લાગુ છે ને એ બધા કોમેન્ટ કરજો. સફેદ સાડીમાં જો, હા, બ્લેક એન્ડ વ્હાઈટ રેડી. જો કે બોલવાની તો મનાઈ છે. એ મામાનો છોકરો નતો ઓલો તો પ્રિન્સ. તો આવે એટલે આપણે હાલતું થઈ જવાનું છે ને જસા પર. જો કે આપણે ઘણા દિવસોથી છે ને વ્લોગ નહોતો ઉતાર્યો, કારણ કે આપણી પાસે ટાઈમ જ નથી. જો કે લગન ગાળો ને વગડાનું બધું એક હારું એટલે આપણે વ્લોગ આપણે ઉતાર્યો નથી. અત્યારે આપણે થોડો ઘણો આજે વ્લોગ આગળ પણ આપણે લઈ લઈશું, જે મેં આગળ બનાવી રહેજો. આગળ જાન લઈને જવાનું છે એટલે આગળ ડિસ્કો ને બિસ્કો, જો કે ડિસ્કો તો આપણે કરવાનો જ હોય, ડિસ્કો કરાવીને તો હાલે જ નહીં. તો તેમ આગળ પાછા વિડીયોમાં પણ આગળ બના રહેજો, આગળ તમને દેખાડીશ. આગળ અમારે જસા પર જવાનું છે ત્યાં. તો હાલો હજી તો એ આયા નથી. આપણે એમ હતું કે એ આવે પછી જઈ. ના આમની વાટે હતા પણ આવતા નતા, એટલે કલાકથી તમારા વાટે ઊભા હે. બનાવી લીધો, જાય દો હાલો. ઓલો વિડિયો મૂકજો. કયો? ઓલો મેના ઓલા સીડીનો બના. તો જો આમની વાટે ક્યાર ના હતા, હવે એ પણ આવી ગયા છે ને આપણે પણ હવે નીકળી. તો ફાઇનલી મિત્રો સીધા અમે પહોંચી ગયા છીએ નાયકા ડેમે. અને અત્યારે તો જો અમારે હોયરું જવાનું છે, જો કે જસા પર. અહીંયા જો કે રોડે આપણે નથી હાલ્યા ગોદાવરી ઉપર, આપણે સીધા નાયકા ડેમેથી હાલ્યા હેવી. જો તો અમારે અહીંયા છે ને સડિયાળી જવાનું હોય ને તો અમારા નાયકા ડેમેથી ન જ હાલવાનું થાય, કારણ કે અમને હોયરું મજા આવે ને જલ્દી મૂડી આવતું રહે, એટલે અમે અહીંથી જ હાલવી. તો ડાયરેક્ટ આપણે સીધા પહોંચી ગયા છીએ જસા પર. ને આ જસા પરનો દરવાજો જ હતો ને અહીંથી આપણે જસા પર હવે ચાલુ થશે. જો કે આપણે જોયેલું છે એમ તો સાંડલા કરવા આવ્યા ત્યારે આપણે જસા પર આવ્યા હતા, અને આ બીજી વખત આપણે જસા પર આવવાનું થઈ ગયું. તો આજે તો ફાઇનલી આપણે જાન લઈને આવ્યા છીએ, અને જોકે બધા આગળ વહી ગયા છીએ ને અમે છીએ પાછળ. ને આ રીતના કંઈક જસા પર છીએ. જોકે જસા પરના હશે એ તો બધાને ખબર જ હશે, અને હા જે જસા પરના હોય તે કોમેન્ટ પણ કરજો. અને ઘણા લોકો જો કે ઓળખી પણ જશે, આજે ખબર નહીં કે કોણ ઓળખે છે એમ. તો સીધા આપણે આવી ગયા છીએ ઉતારે ને ઉતારે આપણે લઈ લીધી ગાંઠિયાની ડીશો, અને આપણે મંડી છે ખાવાને. હવે આગળ જોવો કે શું હાલે. દૂર તમને કોણ આગું જવાનું કે એ દાને બોલાવું દૂર રોઈ. આ જો બાબુ રોવે છે જો.
રંજુમાં નાદ તો લઈ લો, જોઈજો પૈસી વિડિયો. બચાવો બચાવો કેતો બચાવો કેતો બચાવો બચાવો એમ કેતો બચાવો. ઉભો થઈને કરતો હાલ તો ઉભો થઈને કર. ઊંચા હાથ ઊંચા કર હાથ ઊંચા કર. તો માથે બે હાથ पे खंभे केड़े लागे हो हारो लागे. તો ફાઇનલી મિત્રો લગ્નની વિધિ હવે ચાલુ થઈ ગઈ ને અમે પ ભરાવા માટે જવાનું છે. પહેલાં તો પ ભરાવા અમે બધા નીકળી ગયા છીએ અને હવે સીધે આપણે પછી જાન લઈને જવાનું છે માંડવી. તો ફાઇનલી મિત્રો સાહેબને બધું બકાડી દીધું છે ને સીધો જે વરરાજાને છે ને આપણે માંડવે પહોંચાડવાનો છે. તો ફાઇનલી વરરાજાને આપણે ઘોડી પર તો ચડાવી દીધો છે પણ બધા રાહ જોઈ રહ્યા છે કે ઘોડી ક્યારે હાલતી થાય. તો અમે ડિસ્કો કરવાનું ચાલુ કરી, જો કે ઝટ થાય તો અમારે તો ડિસ્કો કરવા મળે નહીં. અને હા આવી રીતે કંઈક હોય અમારા ભાઈમાં તો ડિસ્કો કર્યા વિના તો અમારે હાલે જ નહીં, એટલે ડિસ્કો તો કરવો જ પડે. તો જો અમારા ભાઈઓના બધા છોકરાઓ ડિસ્કો કરવાનું ચાલુ કરી દીધું છે ને આપણે હજુ તો બાકી છે, કારણ કે બધા જ ડિસ્કો કરતા હોય ને આપણે બાકી કઈ રહેતા હઈશું. તો હાલો આપણે પણ ડિસ્કો કરવાનું ચાલુ કરી દેવી. એટલી જ વારમાં જો અમારે જૈનમ અને પપ્પુ બે એવા ડિસ્કો કરે કે એની વાત જ ના પૂછો, કારણ કે ડિસ્કો કરવાની તો બધાને બહુ જ મજા આવે. તો જો એ તો ડીજે પાસે હા બાજુમાં જ જઈને ડિસ્કો કરે છે. એમાં પણ અમે પણ પાછળ બાકી રહેતા હઈશું, જો અમારે પણ ડિસ્કો કરવાનું ચાલુ જ છે. તો જો અમે અને મારા નણંદની બધા એને ડિસ્કો કરવાનું અત્યારે ચાલુ કરી દીધું છે. અમે તો બધા જો ડિસ્કો જ કરતા. એટલી જ વારમાં અમારા દિયર હરાભાઈ આવી ગયા એમની જોયાને લઈને. જોકે મતલબ એમની જોયા એટલે મતલબ ઘોડી, તો એમની ઘોડી લઈને આવી ગયા છે ઘોડીને રમાડવા માટે. એટલી જ વારમાં દુલ્હનની પણ એન્ટ્રી થઈ ગઈ. તો અમારી વખતે તો આવું તો કંઈ જ પણ હતું નહીં, પણ અત્યારે તો એવું બધું નવું નીકળે છે કે એની તો વાત જ ના પૂછો, કારણ કે જમાના પ્રમાણે હવે તો હાલવું પડે એમ. તો ફાઇનલી મિત્રો જો કે આપણે ડીજે તો ચાલુ જ છે પણ ડીજેનો અવાજ આપણે આમાં ન લઈ શકીએ. તો ફાઇનલી ગાડી અને ઘોડી બે પાસે રાખી અને હવે બધા જો પૈસા ઉડાડે જો. તો પૈસા તો એટલા ઉઠશે કે એની તો વાત જ ના પૂછો. ગમે ત્યાં તમે જાઓ ને ચરાડીની જાન હોય એટલે ઘોડી અને પૈસા બે તો હોવું જ જોઈએ, કારણ કે અમારે ઘોડી હારે તો જો હોય જ તે પૈસા ઉડાડવાનું. જોકે અમારા ગામમાં તારદ એ છે ઘોડી ઉપર બેસીને ફુલેકું પણ ઘોડી ઉપર જ હોય અને જાન પણ ઘોડી ઉપર જ જાય એમ. તો ઘોડી પર ફાઇનલી બેઠા છે ને પૈસા ઉડાડવાનું પણ ચાલુ જ છે ને પૈસાની ઉડાડી લે પછી પાછું હવે હાર પહેરા પાછા આવશે. પૈસા ઉડાડે આ છે અમારા હારુભાઈ. થોડા ઘરે જઈને ભઈને કઈ લઈ આવું એમ તો કોઈ પાછા દેવા થાય. ₹500
હા કરી દે હરખું થોડું ફોટો પાડ લેમ જા તમારા ફોનમાં ફોટો પાડવા એપલ વાળા હા વિડિયો ઉતાર ઉતારી લો આ જો જો આ બધા ને ક્યાં ના ફોટો પાડું કરે અને હજુ વરાજો ગયો નહીં ખાયા ખા વહી ગયા પાછા હાલો હેલી હો ઉતાવળી નો કહું છું પછી તો અમે સીધું ફોકસ કર્યું ખાવા માટે જો તમારા હાઉ ને મારા નણંદ ને અમે બધા જોડે જોડે બેઠા છીએ જમવા માટે જીગો કઈ ગયો જીગો કઈ ગયો તો ફાઇનલી મિત્રો આપણે જાનનું તો આ બધું બચી ગયું છે ને હવે પાછું જવાનું છે જો આપણે ખાવાનું કામ હોય ને ધ્યાન રાખીને ગજબન આવું જો એકદમ આ એ બધાને બી શરમ થાય વિડીયોમાં આવતા આમ આવું ઘણું પણ શરમ લાગે તો સચિન બાટલો લઈએ છે આપણે બાટલામાં સોડા પીવાની છે સોડા પીને પછી આપણે અહીંથી નીકળવાનું છે અને મારા પપ્પુભાઈ જો પપ્પુભાઈ કંઈક બોલો ને બોલ બોલ લે બોલ જો એ ગાડીમાં બેઠો જૈનમ તો અંદર હૂતો હે બોલ તો કપડા બગડે માયદેવભાઈ ની બધા સોડા મીંડા પીવા પપ્પુએ ગ્લાસ લઈ લીધો જો કે તો પપ્પુ તું બોલ તો હાલ તો બોલ પપ્પુ એમ કે હાલો બધા સોડા પીવા હાલો એમ કે તો આય પપ્પુ એમ કે બધા સોડા પીવા હાલો તો હા આ બૂટ લાય નહીં ના લે બૂટ ક્યાં મે કા બાન કરો ફોન બસ આવી પેસ ક્યારે ભેગા થાય નહીં પપ્પુ બોલતો નહીં પપ્પુ આમ તો બહુ બોલેસ તું ઈ તો બહાર લેતો છું ટેન્શન ન લે કીધું આવજો હાલો આવજો માયદેવભાઈ રેડી હા તમને વિદા દઈ દેવી પપ્પુ કઈ કે ને બાય બાય ચારે આવશો એ પપ્પુ એમ તો કે ચારે આવશો પગાર સારું હાલ પગાર આપીને તાર આવજે ટાટા કહી દે તો બસ ચા દો હાલો રજબણ લઈ લેવાના આ રો ઘડી અમાર સડિયાળી વાળા બાઈક રહી જાય હા એ જાવ હાલો તો ફાઇનલી મિત્રો સીધી જ જાન આપણે પહોંચાડી દીધી છે ઘરે જો કે આપણે વચ્ચે છે ને વ્લોગ ક્યાંય લીધો નહોતો જો કે આપણે જ માંડવી ગયા હતા પણ આપણે વ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નહોતો તો સીધા જ અમે અત્યારે જો સાંજે ઘરે આવતા રહ્યા છીએ બધાએ વાળું પણ કરી લીધી છે વાળું કરી અને પછી આપણે વ્લોગ આપણે ચાલુ કર્યો છે અને હા બધાય જો અત્યારે બધા એના ભાઈઓના બધા જ અત્યારે ફોટા બધા પડાવવા માટે જાય છે તો બધા અમે ફોટા પડવાનું અત્યારે ચાલુ જ છે ને મારે પણ જવાનું છે પણ તેના પપ્પા નથી એટલે હમણાં આવે એટલે પણ આપણે ફોટો પાડવા માટે જવાનું છે ત્યાં સુધી બધા બીજા પાડી લે અને પછી આપણો વારો આવશે તો જો આ બધા ગગુની બધા છે ફોટા પાડવા માટે ગયા છે ને આપણે પણ જવાનું છે પણ આપણે પહેલાં થોડોક વ્લોગ લઈ લેવી પછી પણ આપણે પણ વારો આવી જશે
તો આ છે અમારું ચીલા પરિવાર અને હા આમાં બધા હજુ નથી આવ્યા, અડધા તો બાકી છે પણ હતા એટલે અમે બેસી ગયા છીએ. અને હા આપણો વિડીયો આજનો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી બધા.